તો આજે હું બનાવું છું મોમોસ। તો આ કડિયામાં તેલ મૂક્યું છે। હવે આની અંદર ડુંગળી ને લસણની પેસ્ટ જે ક્રશ કર્યું છે એ નાખીશ। પછી આમાં નાખીશું કેપ્સિકમ છે, પછી આવશે ગાજર, આવશે કોબીજ, અમે વધારે જણ છે એટલે અમારે બહુ બધા મોમોસ બનાવવા પડે છે, બહુ મહેનત કરવી પડે છે, પણ શું કરીએ, છોકરાઓને ખાવા માટે તો બનાવવું જ પડે। તો પછી આની અંદર નાખીશું મીઠું, જેટલું મીઠું તમને સ્વાદ પ્રમાણે જોઈએ એટલું મીઠું નાખવાનું। પછી અંદર નાખવાનું છે મરી, મરી થોડા એ થઈ જાય, થોડું મીઠું અંદર મિક્સ થઈ જાય પછી હું નાખીશ આની અંદર પાસ્તા ને પિઝા સોસ, એ નાખ્યા પછી નાખીશ સોયા સોસ।